નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે। તો જીરામાં તેજી ક્યાં સુધી જઈ શકે, 5000 ભાવ થશે કે કેમ, અને જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો છે એનું આજે આ વિડીયોમાં આપણે નિરાકરણ લાવવાનો હું પ્રયત્ન કરીશ। અને જે પણ ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તે કોમેન્ટ દ્વારા જણાવજો, જેથી મને ખબર પડે કે શું પ્રશ્ન છે। તો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો હું તમને જણાવવા માગું છું કે યુટ્યુબ ઉપર આવી રીતના શેર માર્કેટ આધારિત કોઈ આવો વિડીયો હાલમાં ખેડૂતો માટે કોઈ બનાવતું નથી। મને ધ્યાનમાં આવ્યું નથી, હોય તો મને ખબર નથી, પણ મારા ધ્યાનમાં આવી રીતે 100% પરફેક્ટ રીતે જે વિડીયો કોઈ બનાવતું નથી। હું હાલ ખેડૂતો માટે, અને હું પણ ખેડૂત છું, તો હું મારા નોલેજ પ્રમાણે વિડીયો બનાવું છું। જે આપણે આગળના સમયમાં વાત કરી હતી, લગભગ આશરે 1.5 મહિના પહેલાં અહીંયા તેજી હતી ત્યારે મંદીનું કીધું હતું કે મંદી એક આ લેવલ સુધી આવશે અને જીરાના ભાવ મણે 3900-3800 સુધી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને આપ લાઈવ જોઈ શકો છો કે બજાર ત્યાં ગઈ છે એક્ઝેક્ટ। અને હવે આપણે આગળના વિડીયોમાં એક તેજીની માહિતી આપી હતી, પણ આ વિડીયો બનાવવાનો મેઇન કારણ એ હતું કે જે કાલે એક મંદી દેખાણી, તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો વોટ્સઅપ ચેનલ ઉપર કે તમે તો તેજીનું કીધું હતું અને થોડીક મંદી 300 રૂપિયા જેવી દેખાણી, તો એ ઉપર કોઈ ગભરાય નહીં એ માટે વિડીયો બનાવી રહ્યો છું। જે પણ આજે જો 80 રૂપિયાની તેજી હાલ દેખાય છે, અને ધીરે ધીરે હવે એક તેજીનું જ રુઝાન રહેશે, અને એક મોટી તેજી જીરામાં મને દેખાય છે। તો એ કન્ફર્મ થાય એ લેવલો, એટલે હું એની પણ પૂરેપૂરી માહિતી આપીશ। પણ હજી આ લેવલો કન્ફર્મ થાય અને આ લેવલ સુધી તેજી ફાઇનલ છે, 23000 સુધી ફરીથી એક તેજી આવશે અને એના પણ આગળ નીકળશે જીરું, એ વસ્તુ હાલ દેખાય છે। અને ખૂબ મોટી તેજી થાય એવું પણ આ વર્ષે જીરામાં મને ખાસ લાગે છે। તો આપણે જીરામાં આપણું એનાલિસિસ 100% સાચું છે, પણ તેજી તેજી થોડી કન્ફર્મ થાય અને લેવલો કન્ફર્મ થાય એટલે આપણે એક મોટી તેજીની શક્યતાઓ દેખાય છે, અને આવશે પણ ખરી। પણ હાલ એ કેવું ખૂબ વહેલું છે, તો હાલની તકે હું એક તમને લેવલો આપું છું કે આ લેવલ એટલે કે 23000 સુધી બજાર ધીરે ધીરે જશે, પણ યુદ્ધને કારણે અહીંયા અટવાયેલી બજાર છે, આ તૂટશે એટલે એક મોટા લેવલો આપણે આપવામાં આવશે। જીરામાં એક મોટી તેજીની શક્યતાઓ છે ખરી, એ પણ હું કહું છું તમને। પણ હાલ અહીંયા સુધી 23000 સુધીની જ વાત કરીશું, અને પછી ત્યાંથી લેવલ તૂટશે અને ઉપરની તરફ, તો એ ઉપર એક વિડીયો બનાવી અને જાણ કરીશ। હાલ માટે એટલું જ, આભાર।